અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓને આવતીકાલે અમદાવાદ લાવવામાં આવશે। આવતીકાલે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે। અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જગ્યાઓ પર રહેતા ગુજરાતીઓ પરત આવતીકાલે ફરવાના છે। પોલીસ તમામ મુસાફરોના નામ અને સરનામાની નોંધણી કરશે। અમેરિકાથી પરત આવેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે। ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન ઉપર જોડાયા છે। મિહિર, જે આ તમામ જે ગુજરાતીઓ છે અને 104 લોકોમાંથી 33 ગુજરાતી છે જે આવતીકાલે પરત ફરવાના છે, હવે આમાંથી મોટા ભાગના એવા જ હશે, લગભગ તો બધા એવા છે કે જે ગેરકાયદે ગયા છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પણ ગેરકાયદે કોન્ટેક્ટ લગાવ્યા છે। તો બની શકે કે પોલીસ હવે આ કેસમાં કાર્યવાહી કરશે। જે અમેરિકાથી પરત ફરેલા 100 થી વધુ છે તેમાં 33 ગુજરાતીઓ છે અને તે આવતીકાલ સુધીમાં અમદાવાદ એરપોર્ટ ઉપર જે પહોંચશે, એટલે હાલ અમૃતસર એરપોર્ટ ઉપર છે ને ત્યાં આગળ જે અત્યારે હાલ તેનું ઇન્ટ્રોગેશન છે અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ અમદાવાદ, ગાંધીનગર, કરોલ સહિતના અલગ અલગ જે જગ્યાના ગુજરાતીઓ છે કે જે ગેરકાયદેસર રીતના અમેરિકા ગયા હતા અને તેને ડિપોર્ટ કરી અને અહીં લાવવામાં આવ્યા છે, એટલે હાલ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા પણ એક સ્પેશિયલ જે આ પીઆઈ છે તેમને કહેવામાં આવ્યું છે કે જે આ તમામ જે મુસાફરો છે, જે 33 જેટલા મુસાફરો છે, તે તમામ મુસાફરોના નામ, સરનામા સાથેની તમામ વિગત સાથેનું એક આખું વિગત છે તે લેવામાં આવશે અને જેના કારણે અત્યારે હાલ તે લોકોનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું હોવાથી અમદાવાદ પોલીસે તે ઇન્ટ્રોગેશન નહીં કરે, પરંતુ આવનારા દિવસમાં આ પરત ફરેલા તમામ મુસાફરો છે તેની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જો કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ કે ખોટી રીતના ત્યાં લઈ જવા કે અથવા ગેરકાયદેસર રીતના કરવા માટે કોઈ એજન્ટનું દબાણ તેને કર્યા બાદ કોઈ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ આ 33 લોકો જે ગયા તે કોઈક ના કોઈક એજન્ટના મારફતે ગયા હશે, એટલે જેને લઈને હાલ CID દ્વારા પણ આ તમામ મુસાફરોનું ઇન્ટ્રોગેશન છે તે કરવામાં આવશે, કારણ કે અનેક એવા મોટા એજન્ટોના નામ છે તે પણ સામે આવી શકે છે। એટલે આ 33 જેટલા ગુજરાતીઓ છે કઈ રીતના ત્યાં આગળ ગેરકાયદેસર ગયા તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવશે। પરંતુ આવતીકાલે જે મળતી માહિતી મુજબ વહેલી સવારે ઇન્ડિગોની ફ્લાઇટમાં અમૃતસરથી તે લોકો આવે તેવી સંભાવના છે, એટલે આવ્યા બાદ પોલીસ દ્વારા અમદાવાદ પોલીસ અને CID બંને અલગ અલગ રીતના તપાસ જે છે તે કરશે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।